જે કાંઈ વાતો મારે ગીતો સપાખરા એના તરફ જવું છે, પણ આ ટીંબામાં બનેલી જ ઘટના ઈ સિમરણ ગામના દરબાર કે મુખી કે ઈ વખતે જે હશે તે પુરાવા મળે છે, પણ પૂરેપૂરા હોય ન હોય એટલે આપણે ઘણાને એવું થાય. પણ ઈ ગામનો કોઈ મોટો માણસ કે જે હશે તે મુખી હશે, જે કયો ઈ તમે પુરાવા સાથે બારોટજીના સોપડામાં લખેલી આ વાત છે. એમના દીકરીબાના લગ્ન હતા. એ વખતે લૂંટારાઓની ફાઇટું બહુ હોય છે આજુબાજુમાં, એટલે આપણે ત્યાં ઘણા સારા માણસ હોય ને એને વળાવિયા તરીકે મોકલતા. એ તો તમને આમાં વડીલોને ખબર હશે. કોઈ પણ બેન દીકરીને આણું તેડવા જાય ને તોય વળાવિયો ભેગો હોય, કોઈની જાન જાતી હોય તો વળાવિયા ભેગા હોય. અને વળાવિયા એટલે માથે ખાપણ બાંધીને જ જવાનું. ખાપણ માથે જ બાંધી ત્યારે જ બાંધી દે. તુલસીનું પાન મોઢામાં મૂકી દે. શું કામે? ક્યારે મરી જાય, માથું નોખું પડી જાય, પછી પાન તુલસીનું મળે ન મળે. અને એવી વાત જ્યારે આવી ત્યારે આ એવી સીમ આડી આવતી હતી કે જે સીમમાંથી જાનને લઈને નીકળવું હોય. સિમરણ ગામમાં જાન આવેલી, ભદ્રાબાઈ કરી અને બેન એમની જાન, અને ગામના મુખીના દીકરીબા અને એની જાન. અને તેથી પટેલનો દીકરો તૈયાર થયો ભાઈ ઘોડલી લઈને. પટેલના દીકરા એ ધના બાપા સોજિત્રા, એ ધના બાપા એ તૈયાર થયા. આમ તો સોજિત્રા જ, પછી રાંક તો એટલા માટે અટક પડી છે કે દરબારે એમને એમ કીધું કે તું રાંકને તું રાજા જેવું કામ તે રાંકના માટે કર્યું, અને એટલું તે કામ કર્યું ભાણા પટેલ, તે એટલું કામ કર્યું કે બધું ધન ખવડાવી દીધું, બધાને બધું અન્ન ખવડાવી દીધું, ધન આપી દીધું. તું રાંક ભેળો રાંક જેવો થઈ ગયો, દાતારીમાં રાંક બની ગયો. એટલે તમારી પાછળ આજથી રાંક લાગશે. ભલા માણસ, આ કાંઈ નાની વસ્તુ નથી હો. હા, રહીમ ખાનખાના જેવું કામ કર્યું કહેવાય ખરેખર તમારા કુળના દાદાએ, આ ભાણા બાપાએ. રહીમ ખાનખાના એવો દાતાર હતો કે જેને બધું આપી દીધું. અને માગવા વાળા જતા છેલ્લે રહીમ ખાનખાના એવું કહેતો કે વો રહીમન વો નર મર ચુકે, जिन घर मागन जाए उनसे पहले वो मरे, जिन मुख निकले नाय, यारो यारदी छोड़ दो ये रहीमन अब नाय. હે યારો માગવા વાળા, હવે તો આવોમાં, હું હવે ભીખ માંગતો થઈ ગયો છું, મેં આપી દીધું બધાને. યારો યારી છોડ દો વો રહીમન અબ નાય, યે રહીમન દર દર ફિરે અને માગી મધુ કરી ખાય. એવું કામ અહીંયા આ સોજિત્રાના દાદાએ કરેલું, બાણા બાપાએ કરેલું. એટલે તેદીથી બાકી સોજિત્રા અને એ ધના બાપા ધના પટેલ એ વખતના મર્દના ફાડિયા જેવો પટેલ, પોતે ઘોડી રાખે, તરવાર બાંધે, અને કોઈ પણ નાના માણસને તકલીફ પડે તો અડધી રાતે ઉભો રહે એવો માણસ. અને ગામ ધણી હતા એમનો પણ માનીતો માણસ. એમણે કીધું કે બેનના વળાવિયા તરીકે હું જઈશ. અને માથે ખાપણ બાંધ્યું છે, તુલસીનું પાન મોઢા મૂકી દીધું. કારણ કે આ હદમાંથી અહીંથી અહીં પાર બોટાદથી જાન આવેલી, ત્યાં જવામાં ક્યારે ઘટના શું બને એનું કાંઈ નક્કી નહીં. અને કહેવાય છે કે વેલણો ગાડું તૈયાર થયું હોય છે, અને ઈ ગાડું ધીરું સિમરણના ગામના હિમાળા જોતા ઈ દીકરીબાએ ભદ્રાબાએ છેલ્લા બાપના જાળવાને જોયા હશે. છેલ્લા બાપના ગામના જાળવાને જે વિદાય દીધી હશે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એના બાપને એમ થયું હશે. અને પછી ધીરે ગામડાઓ વેલડું જાતું હોય છે, હારે ધીરે ડાબલા માંટી ધના બાપાની ઘોડલી આવતી હશે. એ ધના બાપાની ઘોડલી આવતી હશે, પાહે બેનબાનું વેલડું વયું આવતું હશે, ભદ્રાબાઈ બેનનું. અને એમાં આવતા ધીરે કરીને કહેવાય છે ઉગામેડીની આ સીમ, એ કસોટિયા ભરવાડ સમાજની સીમ કહેવાતી. એ વખતે ઈ સીમમાં ક્યાંક એકલો વગડો હતો. અને લૂંટારાઓને તો ખબર જ હોય ફલાણા ગામમાંથી ફલાણાની જાન નીકળી છે. અને વધારે ગીચ જંગલ જ્યાં હોય ત્યાં લૂંટારા જઈને ઉભા રહીએ, ગામ કોઈ પણ હોય. એટલે એ કહેવાય છે કે લૂંટારા હોય લાગ જોયો હશે. બાજુમાં બપોરને ટાણે પોરો ખાવા હાટું ઘડીક વેલણું ઊભું રહ્યું હોય છે. અને ધના બાપા સોજિત્રા કહેવાય છે કે દેવસ્થાનમાં દર્શન કરતા હતા, અને લાગ જોઈ અને ચારે બાજુથી લૂંટારાઓ તૂટી પડ્યા, દોડ્યા. એ તો એની તૈયારી સાથે તરવારો ભાલા ગિલોલિયું તૈયારી સાથે આવેલા. અને એમાં બોકાહો બોલ્યો, બચાવો. અને બચાવો કહેતાની હારે કહેવાય છે કે આજ મને પોરો થાય છે. ઉગામેડીના ટીંબે બેઠા એક પટેલનો દીકરો, માટીની હારે રહેવા વાળો, ધરતીને ખોદીને ખાવા વાળો, ધરતીને ખેડીને ખાવા વાળો, ધરતીના પેટાળમાંથી અગ્નિની જેમ અગ્નિની જ્વાળામાં, ઉનાળાની અગ્નિની જ્વાળામાં પાકી તપીને પરસેવો પાડીને ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરવા વાળો એક પટેલનો દીકરો હતો.
એની મુસળિયું મંડી ફરક 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 ફરકાંત ભુજ થરકાંત ગાંગ હુર રોમ રોમ ઉલટે ઉમાંગ અને ગડગડતી દોટ મૂકી તલવાર ખેંચીને ગાય લૂંટારાવ નરાધમો હું હજી મરી નથી ગયો, હજી ધનો પટેલ જીવું છું. ગડગડતી દોટ મૂકીને ખાબકો શરાબ 1 2 3 4 ના ભોડા ઉલાડ્યા, પણ ઓલા તો એની તૈયારી સાથે પાછળથી એક ઘાઘરો કોતળું ધૂપ કરતું. હારો પ્રજાપતિનો દીકરો કુંભારનો દીકરો ચાકડા માથેથી જેમ પિંડો કારાનો ઉતારે ને એમ ધના બાપાનું મસ્તક ઉતારી લીધું. પાછળથી ઘા કરી તરવારનો, એ વખતની તરવારો એવી હતી. પણ ઢૂંઢ છે, ઢૂંઢ ઘુમરે સીડ્યું ભાઈ. એક હાથમાં તો તરવાર હતી, પણ બીજો હાથ હજી એને ખાલી લાગતો હતો. એમાં આ જ ગામનો અણઘણ પટેલ, આ જ ગામનો રામજી પટેલ રામલો, પણ એને રામ મૂછડ કહેવાતો. મોટી મોટી મૂછુના કાતરા રાખતો. અને અહીં બેઠેલા બધાને કહી દઉં, મૂછો રાખો તો સારું, હસોડી ન રાખતા હોય તોય મને કાંઈ વાંધો નથી. એ તો કામમાં આવે ને એટલું બધું હાચવીને ઉતાવળ. જેને મૂછું ન હોય મરદ નહીં એવી વાત છે જ નહીં. પણ આપણી શોભા છે, ભગવાને આપ્યું હોય તો એમાં કુદરત સામું બહુ ન પડવું. ભગવાને કંઈક ધીરુભાઈ એકચ્યુઅલી તમારે ઉજાગરા કરવાનું મૂછું કઈ હાચવવી કા થોડી થોડી હોય એમાં હું ભગવાન સામું પડું ને હા ખોટે ખોટું. ભગવાને આપ્યું ને, માતાઓ બહેનો નથી આપ્યું જો. અને એ તો ભગવાનનું કેવું કામ છે, એને આપ્યું હોય તો આપણે ઘેરે જઈને આમ બેઠા હોય તો આવી ગયા તો આપણે સાફ કેવા કરી દે એમ કહી હગી. આપણી તાકાત છે કહી દે સા પાણી કરી દો ભાઈ ભાઈ. પણ મારું કહેવાનું ખેર એ બાજુ નથી જવું. એ તો જેને ફાવે એ રાખે, ન ફાવે ન રાખે ને. આ તો 21મી સદી છે એકચ્યુઅલી, કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું એ છે કે કોઈ કાતરા રાખતા હોય ને, કાતરા રાખતા મૂછુના પ્રમાણ હતા. એ કાતરા વાળો એને જ હોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય. આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય. બેન દીકરી કે ગાયું માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું, એને જ કાતરા રાખવાની છૂટ છે. નકર્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય, કાતરા નો કહેવાય. આવો એક અણઘાણ પટેલ, ઉગામેડી ગામનો પટેલ, પોતે કાતરા રાખે ભાઈ. અને મોકો પોતે કે કોક દીક મેં કાતરા રાખ્યા છે, હું પટેલનો દીકરો છું, અણઘાણ પટેલ છું. ઉગામેડીના ટીંબાને એકવાર ઉજળો કરવો છે, પણ મોકો મળી જાય તો થાય. ખોટી રીતે વાયડાઈ કરીને મારે કોઈ યારે બાંધવો નથી હો. વાર્તાઓ સાંભળે, પોતાના બારોટો પાસેથી, વડીલો પાસેથી વાર્તાઓ સાંભળે અને વાર્તાઓમાં કે ભાઈ આવા બલિદાનો ભારતની ધરતીમાં થયા. તેથી આ બાજુ ધના પટેલ અને આ બાજુ આ રામજી અણઘણ રામલો મૂછડો, એ બે એવા સપના જોતા હતા કે માં કોક દીક એવો મોકો આપી દે કે જેના માટે બેન દીકરીની ઇજ્જત માટે કે ધરતી માટે ગાયું માટે ખપી જવાનો મને મોકો આપી દે. એ બેયને આજ મોકો મળ્યો. મરવું તો બધાયને છે, આપણે વૈયા જવું, પણ એક અહીં બેઠેલાને કહી દઉં, આજથી 100 વર્ષ પછી અહીં બેઠામાંથી એકુય નહીં હોય. જેટલા બેઠા છો ને અહીંયા, કોઈ બેનું દીકરીઓ વરસદીના બાળકને ભેળું લઈ આવ્યું છે, એ આજથી 100 વર્ષ પછી નહીં હોય. ગેરંટી સાથે કહું, આજથી 100 વર્ષ પછી કોઈ આમાંથી નહીં હોય. પણ ધનો બાપુ એમને મડીખમ બેઠો હોય છે અહીંયા, ભલા માણસ, એમાં ફેર નહીં પડે. હા 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 હા. તો એનો અર્થ એવો થયો કે વધારે કોણ જીવું? ઈ જીવ્યા. તો ઈ એમ આયા ઈ રામલો મૂછડ એટલે કે રામજી અણઘણ પટેલ ઉગામેડીનો ઈ હાથી લઈને નીકળેલો. અને ઈ હાથી એણે ગડગતી દોટ મૂકી ભાઈ કે હું આજ ખપી જાઉં. અને ઈ મારા ઘા કર્યા છે, પણ હવે લડાકું કોમ તો નહીં, કેમ લડવું, પણ એને મરી જવું તું. ઈ ખાબકો જેના થાય એટલા લૂંટારાને ઘા કરી અને પોતે ત્યાં કાયમ આવી ગયો. પણ ધના બાપાનું માથું પડી ગયું ને, ધડ ગાંડું થયું. એક હાથે તરવાર વેતરે, 1 2 3 4 ઓલાના હાથીડામાંથી રાંપ કાઢી બીજે હાથે ભાઈ હો ધના પટેલે. હા 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 હા, વાહ સોજિત્રો, શાબાશ સોજિત્રો, શાબાશ. એક હાથમાં તરવાર, એક હાથમાં રાંપ અને મંડો લેવા. 1 નહીં 2 નહીં 3 નહીં 13 ને પાડ્યા ભાઈ. પેલા 4 પાછા 13. એ 17 ના ઢૂંઢને ઢાળીને પછી બેનને એમ થયું ભદ્રાબાઈને, હાય હાય હાય, મારો વીર મારા માટે લડે. એ તો જુઓ, આ કાયાતનો કોથળો કાલ ગલઢી થઈ જાય, કાલ મરી જાય, પણ મોકો મળ્યો છે. આવો મારો વીર બનીને પટેલનો દીકરો મારા હાટું મસ્ત જો ખપી જતો હોય ને, તો હવે ગળીનો તાંતળો નાખી દઉં. એ તાંતળો ગળીનો નાખ્યો, લૂંટારાઓને મારી નાખ્યા, એને તાંતળો નાખ્યો અને ધડ પડ્યું.
ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંત ઝુંપત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકોંડ સમહર દેખ થંબા સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હીધર પાડ ઓદા હોટ મીટે સાહ ટીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વધાડી ગણવાર અને ત્રીજા પોર લગ તરવાર વાહ સોજિત્રા કેવી તરવાર ત્યાં કી બેઠક વધાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર અને ચોરંગ બૂટ બાટા જૂટ ટેગા જાળ બંગળ તૂટ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જી ઈ મારી 17 જણાને મારી ગળી નાખી ધડ પડ્યું અને ભદ્રાબાઈ છે ઈ વીરની પાછળ સતી થઈ ગઈ સતી પણ આજ અહીંયા બેઠી છે ભલા માણસ આવો આ ગામના ટીબાને ઉજળો ઇતિહાસ ધરબી દીધો છે કાળની છાતીની માથે ઇતિહાસ લખાઈ ગયો છે કાળની સમયની તાકાત નથી અમારા ધના બાપા સોજિત્રાને એમાંથી મિટાવી શકે સમયની તાકાત નથી કે રામજી અણગણના ઇતિહાસને મિટાવી શકે કહેવાનો અર્થ મારો એટલો છે કે આવું બલિદાન જ્યાં પાળિયાને દીધું છે આ ગામ ભાગ્યશાળી છે કે આવો જાગતો પાળિયો અહીંયા બેઠો છે માતાજી તો છે જ પણ પાળિયા જે ગામમાં હોય ગામ ભાગ્યશાળી છે તો અણગણ પરિવાર પટેલ ને બધી બીજી અટકના પટેલો ભરવાડ ભાઈઓ ઇતર સમાજના આખા ગામના જે આને મદદ કરે છે સોજિત્રા પરિવારને એને વધાય આપું છું કે તમે આવા ધર્મના કાર્યમાં અડીખમ ઉભા રહ્યા છો ને તમારા ગામમાં આવો ઉજળો પાળ્યો છે મારી તો એક જ વાત કોઈ પણ જ્ઞાતિની સારી વાત અમારા સુધી પહોંચાડજો બારોટના રેફરન્સ સાથે આપશો એટલે હું જે બોલું હા બારોટના રેફરન્સ સાથે જે કઈ વાત આવશે અમે તો જોગડા વણકરની વાર્તાઓ કરી છે સાહેબ કારણ કે એને બલિદાન આપ્યું છે સાહેબ એવું અહીંયા બાપાનો આ ઉજળો ઇતિહાસ અહીંથી લાઈવથી વિડીયાથી જેટલા જોતા છે એને ખબર પડશે કે ઉગામેડીમાં એક પાળિયો ઊભો છે ને આજ પણ જાગતો પાળિયો છે અને આપ અહીંયા આવતા રહેજો સોજિત્રા પરિવાર ક્યાંય હોય દુનિયાના પડમાંથી અહીં બીજા ગામના આવ્યા એને કહું છું તમે ક્યાંય છો હાચે દિલે જ્યારે બધા કેડા બંધ થાય એવું લાગે ત્યારે એકવાર યાદ કરજો કે હે અમારા કુળના બાપા ધના બાપા અને અડધી રાત થવા દે તો ભલા માણસ એ હુરો પૂરો ન કહેવાય જેણે બેન દીકરી માટે બલિદાન આપ્યા છે કોઈ દી તમારી આબરૂ ન જવા દે કોઈ દી તમારી લાજ ન જવા દે પૂરો કોઈ પણ હોય એનામાં એને બલિદાન દીધા છે અને એટલે મને દાદ બાપુની આ રચનાની બે કડી કહેવાનું મન થાય છે શું કામે તોય ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જય गोमती के बोली जमुना दीना मारे निर्गंगा मन नाव घड़वैया मारे निर्गंगा मन नाव गोमती जी के बोली जमुना दीना मारे निर्गंगा मन नाव घड़वैया मारे ठाकुरजी નથી થાવો ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો
કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું ઘડવૈયા મારે ફોગટ નથી રે ફૂલાવું કપટી જગત કેરા કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું મુડદા બોલે એવા સિંધુડા રાગમાં મુડદા બોલે એવા સિંધુડા રાગથી પૂરો પૂરો હર જાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું